like and subscribe for more educational content. હેલો ફ્રેન્ડ્સ, લેરી એકાઉન્ટ્સવાલામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે ટાઇટલ બહુ જ સાચું વાંચ્યું છે કે ગુજરાત બોર્ડમાં અકાઉન્ટ અને સ્ટેટ્સમાં 100માંથી 100 માર્ક્સ લાવવા હોય તો ફક્ત 3 ટિપ્સને તમારે ધ્યાનમાં રાખવી પડશે. હવે આ 3 ટિપ્સ કઈ છે એ આપણે આખા લેક્ચરમાં જોઈશું, પણ આ લેક્ચરને તમારે બહુ જ ધ્યાનથી સમજવાનો છે. અને જો આ સમજીને તમે દાખલા લખશો કે પ્રશ્નો એટેન્ડ કરશો તો ચોક્કસપણે તમારા 100માંથી 100 માર્ક્સ આવશે. હવે આપણે શરૂઆત કરીએ કે ગુજરાત બોર્ડમાં આપણા 100માંથી 100 માર્ક્સ કેવી રીતે આવે. તો એની 3 ટિપ્સમાં સૌથી મહત્વની ફર્સ્ટ નંબરની ટિપ છે કે મુદ્દાસરના જવાબ લખવા. મિત્રો, મુદ્દાસરના જવાબ એટલે કે જે વિગતો આપણને માંગેલી છે એ વિગતો પ્રમાણે જ આપણે જવાબ લખીએ તો ચોક્કસપણે આપણને માર્ક્સ મળે. હવે આને બહુ નાના ઉદાહરણથી સમજીએ. તમને જો એમ પૂછવામાં આવ્યું હોય કે તમારા પિતાશ્રીનું નામ શું છે, તો તમે તમારા પિતાશ્રીનું નામ તો લખો જ, પણ સાથે સાથે ફેમિલીમાં માતાશ્રીનું નામ, ભાઈઓના નામ, બહેનોના નામ, એ બધા જ નામો પણ લખશો તો એના તમને કોઈ જ એક્સ્ટ્રા માર્ક મળવાના નથી. ફક્ત અને ફક્ત જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો જ જવાબ તમારે લખવાનો છે. એટલે કે મુદ્દાસર જવાબ, બરાબર છે. સાથે સાથે જવાબ કેવી રીતે લખવો એ પણ ખૂબ જ અગત્યનું છે. આપણા 12થમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને જવાબ બહુ જ સારી રીતે આવડતો હોય છે, પણ એક્ઝામમાં તેઓ લખી શકતા નથી, તેઓ ભૂલી જાય છે. તો આનું એક જ સોલ્યુશન છે મિત્રો, કે તમારે જે રીતે જવાબ લખવાના છે એ રીતે જ જવાબ લખવાની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. તો એના માટે ઝેડ પબ્લિકેશન ટોપર્સ પેપર સોલ્યુશન લઈને આવ્યા છે એકાઉન્ટ અને સ્ટેટ વિષયનું, બરાબર છે. 25 વર્ષના અનુભવી પ્રોફેસર દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. એમાં એક એક જવાબ કેવી રીતે લખવો, એનું કેટલા સમયમાં લખવો, સાથે એની કેટલી સ્પેસ, એની જગ્યા કેટલી વપરાશે, એ બધું જ ખૂબ જ બારીકાઈથી વર્ણન કરેલું છે. જો એ રીતે જવાબ લખશો, તમે એ રીતે તમારા જવાબ લખવાની પ્રેક્ટિસ પાડશો તો ચોક્કસપણે તમારા 100માંથી 100 માર્ક્સ આવી જ જશે. હવે આપણે અગત્યની વાત કરીએ. ગુજરાત બોર્ડની જે સપ્લિમેન્ટરી આવે છે મિત્રો, એ કુલ 24 પાનાની આવે છે. જે મેઇન સપ્લિમેન્ટરી છે 24 પાનાની આવે છે. હવે એ 24 પાનાની સપ્લિમેન્ટરી હોય તો એમાં મિત્રો એક પેજ જે તમને આપવામાં આવેલું હોય તો એ એક પેજમાં જે આ લીટીઓની સંખ્યા છે, જે લાઈનો છે, એ કુલ 30 થી 32 લાઈનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધું હું તમને એટલા માટે સમજાઈ રહ્યો છું કારણ કે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જ તમારે જવાબ લખવાનો છે. હવે તમે ધ્યાનથી જોઈ શકશો, ડાબી બાજુ ઉપર તમને આપેલું છે સેક્શન એ. હવે સેક્શન એ નો જવાબ જે MCQ આવે છે, 20 MCQ તમારે લખવાના છે. તો જુઓ મિત્રો, MCQ કેવી રીતે વ્યવસ્થિત લખેલા છે. પહેલા તો ABCD જે ઓપ્શન હોય એનો આલ્ફાબેટ લખેલો છે, એના પછી એની બાજુમાં જવાબ લખેલો છે. તો આવી રીતે જ્યારે તમે જવાબ લખવાની પ્રેક્ટિસ પાડશો તો ચોક્કસપણે તમારા 100માંથી 100 માર્ક્સ લાવતા કોઈ નહીં અટકાવી શકે. હવે આ મિત્રો 20 MCQ છે, ફક્ત ને ફક્ત એક જ પેજમાં પૂરું થઈ જશે. અહીંયા કોઈ જ ચેક કરવાની જરૂર નથી. બહુ જ શાંતિથી વિચારીને આ જે જવાબ આપેલા છે એવી રીતે તમારે જવાબ લખવાનો છે. હવે આવીએ આપણે સેક્શન બી ઉપર. સેક્શન બી એક વાક્યમાં જવાબ આપો. મિત્રો જુઓ, અહીંયા એક વાક્યમાં જવાબ લખેલો છે.
એટલે કે એક વાક્યમાં પૂછેલું હોય અને તમે અડધું પેજ ભરશો તો તમને 1ના 2 માર્ક્સ મળવાના નથી. એટલે અહીંયા જુઓ કેટલું મુદ્દાસર લખેલું છે. એક વાક્ય એટલે એક જ વાક્યમાં જવાબ પૂરો થાય છે. બસ આવી રીતે જ તમારે જવાબ લખવાના છે. તો ઝેડ પબ્લિકેશને શું કર્યું છે મિત્રો? આમાં આવી રીતે તમને 5 પેપરો ફૂલ્લી સોલ્વ કરીને એક એક પ્રશ્ન સમજાયેલો છે, એનું એનાલિસિસ કરીને એ કેટલા પેજમાં પૂરું થશે, કેટલા સમયમાં તમારે પૂરું કરવાનું છે, એ બધી જ ડિટેલ્સ તમને આપેલી છે. જો તમે એવી રીતે પ્રેક્ટિસ કરશો તો 100માંથી 100 માર્ક્સ લાવતા તમને કોઈ જ નહીં રોકી શકે. બીજું છે કે ગુજરાત બોર્ડની જરૂરિયાત પ્રમાણે જવાબ લખો. હવે ગુજરાત બોર્ડની જરૂરિયાત એટલે શું? ગુજરાત બોર્ડમાં જે પેપર ચેક કરવામાં આવે છે એમાં એ લોકો કઈ કઈ વસ્તુને પ્રાધાન્ય આપે છે, કઈ વસ્તુઓ ખાસ તપાસે છે, એ કઈ વિગતના આધારે તમને માર્ક્સ મૂકે છે, આ બધી વિગતો તમને આ ઝેડ પબ્લિકેશનના ટોપર્સ પેપર સોલ્યુશનમાં મળી જશે. એટલે બોર્ડની જરૂરિયાત પ્રમાણેનો જે જવાબ તમારે લખવાનો છે એ જવાબ તમને આ ટોપર્સ પેપર સોલ્યુશનમાં મળી જશે. હાથથી લખેલા જવાબો છે મિત્રો, હાથથી કેમ લખવામાં આવ્યા છે? તમને પોતાને ખબર પડે કે મારા અક્ષર કેટલા મોટા છે, મારું કેટલું સ્પેસ આમાં ઓક્યુપાય થશે, કેટલા સ્પેસમાં મારે વિગત લખવાની છે, કેટલો સ્પેસ છોડવાનો છે, એ બધી જ વસ્તુ આ પેપર સોલ્યુશનમાંથી તમે 100% શીખી શકશો. અને આ પ્રમાણે જો તમે બોર્ડમાં જવાબ લખશો તો 100માંથી 100 માર્ક્સ આવી જ જશે. હવે ત્રીજો અગત્યનો મુદ્દો છે ટાઈમ મેનેજમેન્ટ. મિત્રો, તમારી પાસે કુલ 180 મિનિટ છે, 6 તરીને 18. હવે 180 મિનિટ વત્તા તમને બીજી 15 મિનિટ જે એક્સ્ટ્રા આપવામાં આવે છે, એ 15 મિનિટ તમારે તમારો રોલ નંબર લખવાનો છે અને જે બધી વિગતો આપેલી છે એ બધી વિગતો ભરવા માટે 15 મિનિટ આપેલા છે. એટલે એમાં તમે બિલકુલ ઉતાવળ કરશો નહીં. 180 મિનિટમાં પેપર કેવી રીતે પૂરું કરવું અને એમાં પણ તમને 10 મિનિટ એનું પાછું પુનઃઅવલોકન કરવાનો સમય પણ મળી જાય, રિવિઝન કરવાનો સમય મળે. બરાબર છે? વસ્તુઓ જે તમે લખી છે તમે સારી રીતે રિવાઇઝ કરી શકો એ માટેનું આખું ટાઈમ મેનેજમેન્ટનું ચાર્ટ પણ તમને આપેલું છે. જો આ પ્રમાણે પેપર લખશો તો 100માંથી 100 માર્ક્સ લાવતા તમને કોઈ નહીં રોકી શકે. હવે જો મિત્રો આપણે 12th કોમર્સ અકાઉન્ટ્સની વાત કરીએ, હું પોતે અકાઉન્ટ્સ ભણાવું છું એટલે એની નાની વિગતો મેં નોટ ડાઉન કરેલી છે. એ વિગતો પ્રમાણે હું તમને સમજાઈ રહ્યો છું. કુલ મિત્રો આપણા 6 વિભાગ આવવાના છે, A, B, C, D અને E અને F. એટલે કુલ 6 વિભાગો છે. હવે 6 વિભાગમાં આપણે કુલ કેટલા જવાબ લખવાના છે? વિભાગ A માં આપણે 20 જવાબો લખવાના છે. વિભાગ B માં આપણે કુલ 10 જવાબ લખવાના છે. વિભાગ C માં આપણે 4 જવાબો લખવાના છે. વિભાગ D માં 3 જવાબો લખવાના છે. વિભાગ E માં પણ આપણે 3 જવાબ લખવાના છે અને વિભાગ F માં 2 જવાબ લખવાના છે. આમ તમને પૂછાયેલા કુલ પ્રશ્નોમાંથી 42 પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. હવે આપણે વિભાગવાર જોઈએ કે કયા વિભાગને આપણે કેટલા સમયમાં પૂરો કરવો જોઈએ. તો એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો વિભાગ એ તમારો જે MCQ નો વિભાગ છે મિત્રો, 20 MCQ ના જવાબ તમારે લખવાના છે. એટલે એ તમારો 20 મિનિટમાં પૂરો થવો જોઈએ. બરાબર? એની પછી સેક્શન B છે એ તમારું 14 મિનિટમાં પૂરું થવું જોઈએ. આ કેલ્ક્યુલેશન તમારે કરવી પડશે. જ્યારે તમે પેપર લખતા હો ત્યારે આ પ્રમાણે
ટાઈમ થાય છે કે નથી થતો એ ખાસ જોવાનું. સી સેક્શન 30 મિનિટ, ડી સેક્શન 30 મિનિટ, સેક્શન ઈ 36 મિનિટમાં પૂરો કરવાનો છે અને સેક્શન એફ 40 મિનિટમાં પૂરો કરવાનો છે. મિત્રો આ પ્રેક્ટિસ તમારે પાડવી પડશે. હવે આની તમે કુલ મિનિટ ગણશો તો મિત્રો 170 મિનિટ થાય છે. આપણને કુલ 180 મિનિટનો ટાઈમ આપવામાં આવેલો છે. 10 મિનિટ આપણે જે કંઈ પણ લખ્યું છે એને આપણે ચેક કરવા માટે ફાળવીએ છીએ. એટલે 180 મિનિટમાં તમારું પેપર ખૂબ જ વ્યવસ્થિત રીતે પૂરું થઈ જશે. હવે આ જે સમય પ્રમાણે આપણો જવાબ લખાય છે કે નહીં એ જવાબની પ્રેક્ટિસ કરવા માટે ટોપર્સ પેપર સોલ્યુશનમાં 5 પેપર્સ તમને આપેલા છે જવાબ સાથે. મિત્રો તમે એકવાર તૈયારી કરીને બેસો અને પેપર પ્રમાણે જવાબ તમે લખતા જાઓ. એ લખશો, એ પ્રેક્ટિસ કરી લેશો એટલે તમે આગળ જે કંઈ પણ વધારાની બીજી કોઈ પેપર સોલ્યુશનની પ્રેક્ટિસ કરશો તો એ તમે ઇઝીલી કરી શકશો. એટલે સૌપ્રથમ તમારે ટોપર્સ પેપર સોલ્યુશન એ તો કમ્પ્લીટ કરવા જ પડશે. એ 5 પેપરનો જો તમને વ્યવસ્થિત મુહાવરો થઈ ગયો તો પછી તમને 100 માંથી 100 લાવતા કોઈ નહીં રોકી શકે. પણ સૌથી પહેલા તો તમારે ટોપર્સ પેપર સોલ્યુશન કરવા પડશે જ, તો તમારા 100 માંથી 100 ઇઝીલી આવી શકશે. હવે આપણે જોઈએ વિભાગવાર કુલ કેટલા પેજમાં આપણે જવાબ લખવો જોઈએ. આ બધું જ એક્સપર્ટ એડવાઇસના આધારે તમે આ પેપર સોલ્યુશનમાં જોશો આ પ્રમાણે જ પેજમાં જવાબ લખેલા છે. પ્રશ્ન 1 એટલે કે વિભાગ એ તમારે 1 પેજમાં તમારું પૂરું થઈ જશે. વિભાગ બી છે એને ઓછામાં ઓછું થઈ શકે, 1 પેજમાં તમારો જવાબ આવી શકે. પણ જો વધુમાં વધુ થાય તો 2 પેજ થાય. 2 પેજથી ત્રીજો પેજ એનો થઈ શકે નહીં. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 1 થી 2 પેજ એટલે 1, 1.5 અથવા તો 2. 2 થી જો તમારા પેજ વધ્યા એનો અર્થ એવો થયો કે તમે નકામી વસ્તુઓ લખી રહ્યા છો, એના તમને વધુ માર્ક્સ મળવાના નથી અને તમે તમારો સમય વેડફી રહ્યા છો. 14 મિનિટની અંદર 1 થી 2 પેજ તમે આરામથી લખી શકશો. એટલે અહીંયા મિનિટ અને પેજ એ બેની પણ સરખામણી કરીને તમારે લખવાનું છે. એવું ના થાય કે અહીંયા 14 મિનિટ આપી છે અને તમે પેજની સંખ્યા વધારતા જાઓ છો. એવું થવું જોઈએ નહીં. હવે સેક્શન સી છે એ તમારું મિનિમમ 3 પેજ અને મેક્સિમમ 4 પેજ. એટલે કોઈ એવું કહેતું હોય કે મેં તો 5 પેજમાં લખ્યું, મેં તો 6 પેજમાં લખ્યું, તો ચોક્કસપણે એને એનો ટાઈમ વેસ્ટ કર્યો છે અને એમાં બિનજરૂરિયાત વિગતો એણે ઉમેરેલી છે. એના તમને એક પણ એક્સ્ટ્રા માર્ક્સ મળવાના નથી. એટલે આ 3 થી 4 પેજમાં પૂરું થઈ જશે. સેક્શન ડી છે એ તમારું 2 થી 3 પેજમાં પૂરું થશે. સેક્શન ઈ છે એ ઓછામાં ઓછા 6 પેજ, વધુમાં વધુ 7 પેજ, એનાથી વધારે એનો સમયગાળો એના પેજ થવાના નથી. સાથે જે સેક્શન એફ છે જેમાં વાર્ષિક હિસાબો આવે છે, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો, મેક્સિમમ 4 પેજમાં સામ સામે. સેક્શન ઈ કેવી રીતે લખવું, બરાબર? એમાં અમુક ખાતા ડાબી બાજુ બનાવવા, અમુક ખાતા જમણી બાજુ બનાવવા, એ કેવી રીતે બનાવવા, એમાં કેવી રીતે વિગતો લખવી, આ બધી જ વિગત તમને ટોપર્સ પેપર સોલ્યુશનમાં લખીને બતાવવામાં આવેલી છે અને એ પણ હાથથી લખીને આપવામાં આવેલી છે, જેથી કરીને તમારી બિલકુલ ભૂલ પડશે નહીં મિત્રો. એટલે જે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે એ પણ સામસામે લખવાના છે અને જે કંપનીના વાર્ષિક હિસાબો છે એ પણ તમારે સામસામે પેજમાં લખવાના છે. એ 2 પેજ અને 2 પેજ એટલે કુલ 4 પેજમાં તમારું પેપર પૂરું થઈ જશે. આમ મિત્રો તમે પેજની સંખ્યા ગણશો તો 18 થી 22 પેજ એટલે 18 પેજમાં તમારું પેપર ઓલમોસ્ટ પૂરું થઈ જશે. પણ કદાચ કોઈકની રાઇટિંગ, કોઈના અક્ષર મોટા હોય
તો એને વધુમાં વધુ 22 પેજ થઈ શકે, એનાથી વધારે પેજ લેવાની જરૂર નથી. એક્ઝામ કન્ડિશનમાં એવું બની શકે મારી બાજુમાં જે વિદ્યાર્થી બેઠો હોય વધુ ને વધુ સપ્લિમેન્ટરી લેતો હોય, મને ટેન્શન થઈ જાય છે કે હું લખી રહ્યો છું કે નથી લખી રહ્યો, આ વિદ્યાર્થી જ બધું લખી રહ્યો છે. પણ મિત્રો એમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી. જો તમે ટોપર્સ પેપર સોલ્યુશન પ્રમાણે તમારા 5 જવાબો, જે જવાબ સાથે આખું આપવામાં આવેલું છે, ડિટેલ જવાબ સાથે આખું આપવામાં આવેલું છે, એ પ્રમાણે જો તમે એની સાથે ખાલી કોપી પેસ્ટ કરીને જવાબ લખવાની પણ પ્રેક્ટિસ કરી લેશો તો તમારું 18 થી 22 પેજમાં ચોક્કસપણે પૂરું થઈ જશે ને થઈ જશે. તમારા 100 માંથી 100 માર્ક્સ ચોક્કસ આવશે જ. એટલે જે વિદ્યાર્થીઓ 100 માંથી 100 લાવવા માંગે છે અથવા તો 50, 60, 70 કે 80 માર્ક્સ લાવવા માંગે છે, ઓછા સમયમાં બહુ જ વધારે માર્ક્સ લાવવા માંગે છે, તો ટોપર્સ પેપર સોલ્યુશનના ફક્ત ને ફક્ત 6 પેપર. વિદ્યાર્થી મિત્રો, વધુ પેપર કરવાની કોઈ જ જરૂર નથી. 6 થી વધારે પેપર જ્યારે તમે ગણો છો ત્યારે દાખલાઓ રિપીટ થવાના ચાલુ થઈ જતા હોય છે. એકના એક દાખલાને 10 વાર ગણવાની કોઈ જ જરૂર નથી. ફક્ત ને ફક્ત એક વાર એ દાખલો ગણો એટલે કે 6 પેપર જો તમે વ્યવસ્થિત રીતે ગણી લેશો તો ચોક્કસપણે તમારા 100 માંથી 100 માર્ક્સ આવી જશે. હવે ઝેડ પબ્લિકેશન દ્વારા ટોપર્સ પેપર સોલ્યુશન જે બહાર પાડવામાં આવ્યા છે તે ગુજરાતી માધ્યમમાં, હિન્દી માધ્યમમાં અને ઇંગ્લિશ મીડિયમમાં ત્રણેય માધ્યમમાં બહાર પાડવામાં આવ્યા છે. એનું કારણ એક જ છે વિદ્યાર્થી મિત્રો, હું લેરી એકાઉન્ટ્સવાળા તમને હેલ્પ કરવા માંગુ છું. તમે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે ગુજરાત બોર્ડ 2025માં 100 માંથી 100 વધુમાં વધુ વિદ્યાર્થીઓ માર્ક્સ લાવે અને ગુજરાત બોર્ડમાં એક રેકોર્ડ બનાવે તેવી મારી પર્સનલ ઈચ્છા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું ગુજરાત બોર્ડમાં રેકોર્ડ તોડવાનું જે મહાયજ્ઞ છે એમાં તમે મારી સાથે જોડાઓ અને મેક્સિમમ માર્ક્સ એકાઉન્ટ અને સ્ટેટમાં 100 માંથી 100 માર્ક્સ લાવો તેવી મારી શુભેચ્છાઓ છે. બસ આ જે મારી ટિપ્સ છે એને ખૂબ જ વ્યવસ્થિત રીતે ફોલો કરજો જેથી કરીને તમારા વધુમાં વધુ માર્ક્સ આવી શકે. તમે મારો વિડીયો બહુ જ શાંતિથી જોયો, બહુ જ સરસ લાગ્યું. આ વિડીયોને વધુ ને વધુ જે 12મા ધોરણના વાણિજ્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે, કોમર્સના જે વિદ્યાર્થીઓ છે, એને વધુમાં વધુ શેર કરો, આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ગામડા સુધી વિદ્યાર્થીઓને માહિતી પહોંચાડજો મિત્રો, જેથી કરીને આપણા છેક સીમાડાના જે ગામડાઓ છે ત્યાંના વિદ્યાર્થીઓ પણ 100 માંથી 100 માર્ક્સ લાવી શકે. આપ લોકોનો મિત્રો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ગુજરાત બોર્ડ 2025 માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.